ઇન્કમ ટેક્સ રિટર્ન એટલે કે આઈટીઆર ફાઇલ કરવું એ સૌથી મહત્વપૂર્ણ ફાઇનાન્શિયલ ટાસ્કમાંથી એક છે, જે આપણે દર વર્ષે સમયસર પૂર્ણ કરવું પડે છે. રિટર્ન ફાઇલ કરતા પહેલા કેટલાક દસ્તાવેજો છે જે જોવા જરૂરી છે, અને આને ઇગ્નોર કરવાથી આઈટીઆરમાં ભૂલની શક્યતાઓ વધી જાય છે, અને આ ભૂલ ઇન્કમ ટેક્સની નોટિસ પણ અપાવી શકે છે. આ ડોક્યુમેન્ટમાં એક છે એન્યુઅલ ઇન્ફોર્મેશન સ્ટેટમેન્ટ એટલે કે એઆઈએસ. એઆઈએસ શું છે? આઈટીઆર ફાઇલ કરવા માટે એઆઈએસ કેમ જરૂરી છે? એઆઈએસમાં કોઈ પણ ભૂલ થાય તો તેને કેવી રીતે સુધારવી, આવું જાણીએ. ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટે નવેમ્બર 2021માં એન્યુઅલ ઇન્ફોર્મેશન સ્ટેટમેન્ટ એટલે કે એઆઈએસની શરૂઆત કરી હતી. એઆઈએસ એક વ્યાપક અને મહત્વપૂર્ણ નાણાકીય દસ્તાવેજ છે, જેમાં એક નાણાકીય વર્ષ દરમિયાન કરવામાં આવેલા તમારા ફાઇનાન્શિયલ ટ્રાન્ઝેક્શનની સંપૂર્ણ જાણકારી હોય છે. તે ફોર્મ 26 નું વિસ્તૃત સ્વરૂપ છે. ફોર્મ 26 નાણાકીય વર્ષ દરમિયાન ખરીદેલી પ્રોપર્ટીની યાદી, હાઈ વેલ્યુ ઇન્વેસ્ટમેન્ટ એટલે કે જંગી રોકાણ, અને ટેક્સ ડિડક્ટેડ એટ સોર્સ એટલે કે TDS અને ટેક્સ કલેક્ટેડ એટ સોર્સ એટલે કે TCS ની વિગતો હોય છે. જ્યારે એઆઈએસમાં ફોર્મ 26 જણાવેલી વિગતો તો હોય જ છે. આ સિવાય એડવાન્સ ટેક્સ, સેલ્ફ એસેસમેન્ટ ટેક્સ, સેવિંગ એકાઉન્ટ પરનું વ્યાજ, ડિવિડન્ડ, રેન્ટ, સિક્યુરિટીઝ અથવા સ્થાવર મિલકતની ખરીદી અને વેચાણ, વિદેશમાં મોકલવામાં આવેલા નાણાં, રિફંડ, એફડી જેવી ડિપોઝિટનું વ્યાજ, જીએસટી, ટર્નઓવર જેવી માહિતી હોય છે. એઆઈએસમાં ટેક્સ પેયર્સના લગભગ તમામ નાણાકીય વ્યવહારો નોંધાયેલા હોય છે. એટલું જ નહીં, જો તમને કોઈ પણ ટ્રાન્ઝેક્શનમાં કોઈ ભૂલ જણાય તો તમે ફીડબેક આપીને તેને સુધારી શકો છો. એઆઈએસ કેવી રીતે ડાઉનલોડ કરવું તેની વાત કરીએ તો તમે એઆઈએસ ડાઉનલોડ કરી શકો છો અને તેને ચેક પણ કરી શકો છો. આ માટે તમારે ઇન્કમ ટેક્સના ઈ-ફાઇલિંગ પોર્ટલ પર જવું પડશે. પાન નંબર અને પાસવર્ડની મદદથી લોગિન કરો. તમને મેનુમાં એઆઈએસનો વિકલ્પ દેખાશે, જેના પર ક્લિક કરવાથી કમ્પ્લાયન્સ પોર્ટલની એક અલગ વિન્ડો દેખાશે. પછી એઆઈએસ વિકલ્પ પસંદ કરો અને એઆઈએસ ડાઉનલોડ થઈ જશે. જો તમે ઈચ્છો તો તમે એઆઈએસ એપ પણ ડાઉનલોડ કરી શકો છો. એઆઈએસ ચેક કરવું કેમ જરૂરી છે, હવે તેની વાત કરીએ. ધારો કે તમે આ વર્ષે આઈટીઆર ફાઇલ કરતી વખતે એઆઈએસ ડાઉનલોડ કરવાનું અને તેને ચેક કરવાનું ભૂલી ગયા છો. એઆઈએસમાં એક ભૂલ હતી જે તમે સુધારી નથી. ધારો કે તમે 2 વર્ષ પહેલા બંધ થયેલા બેંક ખાતામાંથી કોઈ વ્યાજ મેળવ્યું છે. ખાતું બંધ કરી દેવામાં આવ્યું છે, તેથી કદાચ તમને વ્યાજ ન મળ્યું હોય. જોકે એઆઈએસમાં દર્શાવે છે કે તમે તે બેંક ખાતામાંથી વ્યાજ મેળવ્યું છે, જે તમે આઈટીઆરમાં જાહેર નથી કર્યું. અને આવી સ્થિતિમાં ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટ એડિશનલ ટેક્સ ડિમાન્ડ એટલે કે વધારાના ટેક્સની માંગ કરવા માટે નોટિસ મોકલી શકે છે. તેથી એઆઈએસ તપાસવું અને જો કોઈ ભૂલ જણાય તો તેને સુધારવી જરૂરી છે. જો તમને એઆઈએસમાં કોઈ ભૂલ દેખાય છે તો તમારે ઈ-ફાઇલિંગ પોર્ટલમાં ફરી લોગિન કરવું પડશે અને એઆઈએસ વિકલ્પ પર જવું પડશે. એઆઈએસ પર ક્લિક કરવાથી તમને એઆઈએસ અને TIS એટલે કે ટેક્સ પેયર ઇન્ફોર્મેશન સમરી 2 ઓપ્શન મળશે. એન્યુઅલ ઇન્ફોર્મેશન સ્ટેટમેન્ટ પર ક્લિક કરવાથી પાર્ટ A અને પાર્ટ B દેખાશે, જ્યાં ખોટી માહિતી સિલેક્ટ કરવાનું છે અને ફીડબેક સબમિટ કરવા માટે ઓપ્શનલ સિલેક્ટ કરવાનું છે. ત્યારબાદ તમને કેટલાક વિકલ્પો મળશે. જે ઓપ્શન તમને લાગુ પડતો હોય તે પસંદ કરો. આને લગતા દસ્તાવેજો પણ માંગવામાં આવી શકે છે. રિટર્ન ફાઇલ કરતી વખતે દરેક ટેક્સ પેયર્સે એઆઈએસ એટલે કે એન્યુઅલ ઇન્ફોર્મેશન સ્ટેટમેન્ટ તપાસવું જોઈએ અને ખાતરી કરવી જોઈએ કે આઈટીઆરમાં દર્શાવેલ આવક એઆઈએસ સાથે મેળ ખાય છે કે નહીં. કોઈ પણ પ્રકારની મિસમેચ ટેક્સ નોટિસ અપાવી શકે છે. મોટાભાગના માત્ર રિટર્ન ભરતી વખતે જ એઆઈએસ તપાસે છે. આમ કરવાને બદલે દર 3 મહિને એઆઈએસની તપાસ કરવી જોઈએ. જો તમને કોઈ ભૂલ જણાય તો તરત જ રિપોર્ટ કરો.